શું તમે ક્યારેય એવા માનવી વિશે સાંભળ્યું છે જેને જીવવા માટે પાણીની અંદર જ રહેવું પડે? પશ્ચિમ બંગાળનો 16 વર્ષનો ઇકબાલ દિવસ રાત તળાવના પાણીમાં જ પડ્યો રહેવા કેમ મજબૂર બન્યો છે? તળાવમાં જ ખાવા પીવાથી લઈને રહેવા મજબૂર બનેલા આ કિશોર પાછળ કોઈ અલૌકિક શક્તિ છે કે પછી કોઈ ગંભીર તબીબી બીમારી? સતત પાણીમાં રહેવાથી શરીર અને ચામડી પર કેવી જીવલેણ અસરો થઈ શકે છે અને તબીબો આ રહસ્યમય સ્થિતિ વિશે શું ચેતવણી આપી રહ્યા છે? નમસ્કાર દર્શક મિત્રો, હું સાહિન ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કુદરત અને માનવ શરીર સંબંધિત ઘણી એવી વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને તબીબો અને વિજ્ઞાન પણ આશ્ચર્યમાં પડી જાય છે. આજે આપણે એક એવા જ 16 વર્ષના કિશોરની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું જીવન સામાન્ય લોકો કરતા બિલકુલ અલગ છે. પશ્ચિમ બંગાળનો એક કિશોર દિવસ રાત તળાવના પાણીમાં પડ્યો રહેવા મજબૂર બન્યો છે. તેનું કહેવું છે કે જો તે પાણીમાંથી બહાર નીકળે તો તેનું આખું શરીર બળવા લાગે છે. આ વિચિત્ર અને આઘાતજનક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દેશના અગ્રણી ઉદ્યોગપતિ અનંત અંબાણીના ધ્યાનમાં આ બાબત આવી હતી. અનંત અંબાણીએ આ બાળકની તમામ સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે અને તેને ખાસ સારવાર માટે મુંબઈ લાવવામાં આવ્યો છે. આખરે આ કિશોરને શું થયું છે? પાણીમાં સતત રહેવાથી તેને કેવા સ્વાસ્થ્ય જોખમો છે અને ડોક્ટરો આ રહસ્યમય બીમારી વિશે શું કહી રહ્યા છે, જે વિશે આપણે વિગતવાર વાત કરીશું. આ વાત સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે, પણ આ એક 16 વર્ષના કિશોરની વાસ્તવિક કહાની છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારમાં રહેતા ઇકબાલ નામના યુવકને દિવસ રાત તળાવના પાણીમાં રહેવું પડે છે. પશ્ચિમ બંગાળનો આ 16 વર્ષીય ઇકબાલ તળાવના પાણીમાં રહે છે અને પાણીમાંથી બહાર નીકળતા જ આખું શરીર બળવા લાગતું હોવાનો તેનો દાવો છે. આ વિચિત્ર લાગતી સ્થિતિના કારણે તે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે પોતાના અનુભવ વિશે વાત કરતા ઇકબાલે કહ્યું કે હું પાણીમાંથી બહાર આવતાની સાથે જ મારું આખું શરીર બળતું હોય તેવું લાગે છે. મને લાગ્યું કે કોઈ અલૌકિક શક્તિ મારા પર કાબુ મેળવી રહી છે અને મને પાણીમાં રહેવાનું કહી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં આ યુવક કલાકો સુધી તળાવના પાણીમાં રહેતો અને પાણીમાં રહીને જ ખોરાક ખાતો પણ જોવા મળે છે. ઇકબાલની આ પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકો પણ ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ગામના લોકોના જણાવ્યા મુજબ સવારથી અડધી રાત સુધી તે કોઈને કોઈ તળાવમાં તરતો જોવા મળે છે. ક્યારેક તે અલગ અલગ તળાવોમાં જઈને સમય વિતાવે છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ કિશોરને સ્થાનિક લોકો જ જમવાનું આપતા હતા અને તે પાણીમાં રહીને જ ભોજન કરતો હતો. બાળપણથી જ તેનું વજન તેના ભાઈ બહેનોની સરખામણીમાં અચાનક વધવા લાગ્યું હતું અને તેને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય તેવું લાગતું હતું. આ સિવાય લાંબો સમય સુધી પાણીમાં રહેવાને કારણે તેને સતત શરદી અને ઉધરસની તકલીફ પણ રહેતી હતી. અહેવાલો મુજબ ઇકબાલના માતા પિતાએ ભારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે તેને અગાઉ પણ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો ન હતો. લાંબા ગાળાની મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવવો તેમની આર્થિક ક્ષમતા બહાર હોવાથી પરિવારજનોએ મદદ માટે વિનંતી કરી હતી. આ દયનીય ઘટના સોશિયલ મીડિયા મારફતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના ધ્યાનમાં આવી હતી. ત્યારબાદ ઉદ્યોગપતિ અનંત અંબાણીએ તેની સારવાર માટે ખાસ પહેલ કરી હતી. મીડિયા અહેવાલો મુજબ અનંત અંબાણીએ તરત જ આ બાળક પાસે એક તબીબી ટીમ મોકલીને તેની પ્રારંભિક તપાસ કરાવી હતી. ત્યારબાદ આ યુવકને વધુ અને વિશેષ સારવાર માટે વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યો છે. હાલ તેને મુંબઈની જાણીતી સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરી તેની તબીબી તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી છે. આ કિસ્સામાં ડોક્ટરો અને તબીબી નિષ્ણાંતોએ ભારે ચેતવણી આપી છે. ડોક્ટરોના મતે લાંબા સમય સુધી આ રીતે પાણીમાં રહેવાથી શરીરને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તબીબોના જણાવ્યા અનુસાર સતત પાણીમાં રહેવાથી ચામડી પીગળવાની સમસ્યા થઈ શકે છે. તેનો અર્થ એ થાય છે કે ત્વચા સતત પલળવાથી તે અત્યંત નરમ પડી જાય છે, નબળી થાય છે અને તેના પર માઠી અસર પડે છે. ધીમે ધીમે ત્વચા પર ચીરા પડી શકે છે, જેનાથી ત્વચામાં ભારે બળતરા અને ગંભીર ચેપ એટલે કે ઇન્ફેક્શનનો ભય વધી જાય છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે મીડિયા સાથેની વાતચીતમાં એક ત્વચા રોગ નિષ્ણાંતે જણાવ્યું હતું કે જો ત્વચા સતત ભીની રહે તો તેમાં ફંગલ અને બેક્ટેરિયલ ચેપનું જોખમ ખૂબ વધી જાય છે. તેમણે ઇકબાલને
બાળકને તાત્કાલિક તબીબી સારવાર લેવાની અને લાંબા સમય સુધી પાણીમાં ન રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત મીડિયા અહેવાલો મુજબ તબીબોનું એવું પણ માનવું છે કે જો આ બાળકને કોઈ ચોક્કસ માન્યતા, ડર કે માનસિક તણાવ હોય તો તેણે મનોચિકિત્સકની સલાહ અને કાઉન્સેલિંગ પણ લેવું જોઈએ. આમ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી શરૂ થયેલી આ અનોખી ઘટના હવે મુંબઈની આધુનિક હોસ્પિટલ સુધી પહોંચી છે. અનંત અંબાણીની આ માનવતાવાદી પહેલ બાદ હવે આશા સેવાઈ રહી છે કે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આ 16 વર્ષના ઇકબાલની સાચી બીમારી અને માનસિક સ્થિતિનો તાગ મેળવીને તેને યોગ્ય સારવાર આપશે, જેથી તે તળાવનું પાણી છોડીને સામાન્ય જીવન તરફ પાછો ફરી શકે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.